નમસ્કાર. ચાલો આજે એક એવા વિચારની ઊંડાણમાં જઈએ જે મૂલ્ય વિશેની આપણી સમજને કદાચ બદલી નાખશે. ક્યારે વિચાર્યું છે કે આ દુનિયાનું અસલી સોનું શું છે? શું એ ખરેખર સોનું, ચાંદી કે હીરા છે? કે પછી એનાથી પણ કંઈક વધારે કિંમતી છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. હવે એ મોટા સવાલનો જવાબ આપતા પહેલા આપણે એક સાવ પાયાની વાત સમજવી પડશે. સંસાધન એટલે શું? આપણે આ શબ્દ તો બહુ વાપરીએ છીએ, પણ એનો સાચો મતલબ શું થાય? એકદમ સરળ ભાષામાં કહીએ તો સંસાધન એટલે એવી કોઈ પણ વસ્તુ જે આપણી કોઈ જરૂરિયાત પૂરી કરી શકે. વ્યાખ્યા તો બહુ જ સીધી-સાદી છે, પણ એની પાછળનો વિચાર બહુ જ ઊંડો છે. જેમ કે પાણી એક સંસાધન છે, તો જ્ઞાન પણ એક સંસાધન છે. એકને સ્પર્શી શકાય, બીજાને નહીં. અને હા, જ્યારે આપણે સંસાધન શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં શું આવે? કુદરતી વસ્તુઓ, બરાબર? જેમ કે પાણી, જે આપણી તરસ છિપાવે છે, જંગલો, જે આપણને લાકડું અને શુદ્ધ હવા આપે છે, અને જમીનમાંથી મળતા ખનિજો, જે આપણા ઉદ્યોગોને ચલાવે છે. આ બધું કુદરત તરફથી મળેલી ભેટ છે. પણ અહીંયા જ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું કોઈ વસ્તુ માત્ર કુદરતમાં મોજૂદ છે એટલે જ એ કિંમતી બની જાય છે? જરા વિચારો, સદીરોથી જમીનની નીચે પડેલો કોલસો, શું એ ત્યાં સુધી સંસાધન હતો જ્યાં સુધી કોઈએ એને શોધીને બાળતા ન શીખ્યું? અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જો કોઈ પણ વસ્તુ પહેલાં તો કુદરતી ભેટ જ હોય છે, પણ એ સંસાધન ત્યારે બને છે જ્યારે માણસની જરૂરિયાત અને એને વાપરવાની આવડત એની સાથે જોડાય છે. માણસ વગર નદી માત્ર વહેતું પાણી છે અને જંગલ માત્ર ઝાડનો સમૂહ. તો આનો સીધો અર્થ એ થયો કે જો લોકો જ પોતાની બુદ્ધિ અને જરૂરિયાતથી કુદરતી વસ્તુઓને કિંમતી સંસાધનોમાં ફેરવતા હોય તો પછી આ આખી પ્રક્રિયાનું કેન્દ્ર શું છે? દુનિયાનું સૌથી મહત્વનું, અંતિમ સાધન કયું ગણાય? જવાબ છે માનવ સંસાધન. હા, લોકો પોતે. આપણે જ દુનિયાનું સાચું અને અંતિમ સાધન છીએ. કેમ કે એક સ્વસ્થ, શિક્ષિત અને કંઈક કરી છૂટવાની ભાવનાવાળા લોકો જ કુદરતની ભેટને સાચા અર્થમાં મૂલ્યવાન બનાવે છે. એમના વગર બાકી બધું નકામું છે. પણ હા, એક વાત અહીં સમજવી બહુ જ જરૂરી છે. દરેક માનવ સંસાધન એક સરખું નથી હોતું. એવું નથી કે બસ લોકોની સંખ્યા વધારે હોય એટલે પતી ગયું. સંસાધનો બનાવવાની જે ક્ષમતા છે એ દરેક સમાજમાં અને દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. તો સવાલ એ છે કે આ ક્ષમતા કેવી રીતે વિકસે? શ્રેષ્ઠ સંસાધનો ત્યારે જ બને છે જ્યારે લોકોમાં અમુક ખાસ ગુણો હોય. ચાલો જોઈએ, એ કયા ગુણ છે? એમાં સૌથી પહેલી અને પાયાની જરૂરિયાત છે સ્વાસ્થ્ય. એક સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ તો કંઈક નવું વિચારી શકે છે, મહેનત કરી શકે છે. જો સ્વાસ્થ્ય જ ન હોય તો બાકી બધી આવડતો અને સપનાઓ અધૂરા રહી જાય છે. સ્વાસ્થ્ય પછી આવે છે શિક્ષણ. શિક્ષણ શું કરે છે? એ આપણને કૌશલ્ય આપે છે, જ્ઞાન આપે છે, અને સૌથી અગત્યનું, એક નવી દ્રષ્ટિ આપે છે. એક ભણેલો ગણેલો સમાજ જ પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે અને વિકાસ કરી શકે છે. અને છેલ્લે પણ એટલું જ જરૂરી છે, પ્રેરણા. જુઓ, ભલે કોઈ સ્વસ્થ હોય, ભણેલું ગણેલું હોય, પણ જો અંદરથી કંઈક કરવાની આગ જ ન હોય તો એ બધું નકામું છે. આ પ્રેરણા છે જે લોકોને અશક્યને શક્ય બનાવવા માટે મજબૂર કરે છે. તો આ બધી ચર્ચા પછી આપણે એક બહુ જ મોટા અને ગંભીર સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. જો લોકો જ આપણું સાચું સોનું, આપણું અંતિમ સાધન છે, તો પછી આપણે એમના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પ્રેરણામાં કેટલું રોકાણ કરી રહ્યા છીએ? આ એ સવાલ છે જેનો જવાબ આપણા સૌના ભવિષ્યને નક્કી કરશે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આખી દુનિયાની જે 8 અબજથી પણ વધારે વસ્તી છે, એમાંથી મોટા ભાગના લોકો રહે છે ક્યાં? ચાલો આજે આ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. સવાલ તો એકદમ સીધો છે કે ભાઈ પૃથ્વી પર લોકો રહે છે ક્યાં? પણ એનો જવાબ છે ને એટલો સીધો નથી. ચાલો અમુક એવા આંકડા જોઈએ જે કદાચ આપણને વિચારતા કરી દેશે. 90%. બસ આ નંબર યાદ રાખજો, કારણ કે આપણી આખી વાતનો આધાર આ જ આંકડો છે. તો આ 90% એ છે દુનિયાની કુલ વસ્તીનો હિસ્સો. પણ કહાણીમાં હજી એક ટ્વિસ્ટ છે. અને આ છે આપણો બીજો મહત્વનો આંકડો, 30%. હવે ચાલો આ બંનેને જોડીએ. અને આ રહ્યું આશ્ચર્યજનક સત્ય. દુનિયાની 90% વસ્તી પૃથ્વીની માત્ર 30% જમીન પર રહે છે. વિચાર તો કરો,
આનો સીધો મતલબ એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો ગ્રહના એક ખૂબ જ નાના હિસ્સામાં ભેગા થયેલા છે. આ તો જબરદસ્ત ભૌગોલિક અસંતુલન કહેવાય. આ જ છે આપણા ગ્રહની વાસ્તવિકતા, એક અસંતુલિત ગ્રહ. તો ચાલો હવે આ વસ્તીના અસંતુલનને જરા વધારે ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં ચાલો આખી પૃથ્વીને 2 ભાગમાં વહેંચીને જોઈએ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. આ 2 ભાગની કહાણી બિલકુલ અલગ છે. અહીંયા તો વાત એકદમ સાફ છે. દુનિયાની લગભગ 90% વસ્તી ઉત્તર ગોળાર્ધમાં રહે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ફક્ત 10%. આ તફાવત કેટલો મોટો છે એના પરથી જ માનવ વસવાટની અસમાનતાનો ખ્યાલ આવી જાય છે. ઓકે, તો ગોળાર્ધની વાત થઈ. હવે એનાથી પણ આગળ વધીને જોઈએ કે કયા ખંડો છે જ્યાં મોટાભાગના લોકો રહે છે. આંકડા ખરેખર વિચારવા જેવા છે. દુનિયાની લગભગ 3/4 વસ્તી ફક્ત 2 જ ખંડોમાં રહે છે, એશિયા અને આફ્રિકા. એટલે કે દર 4માંથી 3 વ્યક્તિ કાં તો એશિયામાં છે અથવા આફ્રિકામાં. આ ચાર્ટ જુઓ, વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. 75% લોકો એશિયા અને આફ્રિકામાં, અને બાકીના બધા ખંડો ભેગા મળીને પણ માત્ર 25%. આના પરથી જ એશિયા અને આફ્રિકાનું વસ્તીની દ્રષ્ટિએ કેટલું વર્ચસ્વ છે એ દેખાઈ આવે છે. પણ એશિયા અને આફ્રિકા તો બહુ મોટા છે, બરાબર? તો ચાલો હજી થોડું ઝૂમ ઇન કરીએ અને એ જગ્યાઓ શોધીએ જ્યાં વસ્તીની ગીચતા સૌથી વધારે છે, જેને આપણે કહી શકીએ દુનિયાના અસલી હોટસ્પોટ્સ. તો દુનિયામાં મુખ્યત્વે 3 એવા વિસ્તારો છે જ્યાં વસ્તીનું કેન્દ્ર છે. પહેલું દક્ષિણ પૂર્વ એશિયા, જેમાં ભારત અને ચીન જેવા દેશો આવે. બીજું યુરોપ, ખાસ કરીને પશ્ચિમી યુરોપ. અને ત્રીજું છે ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા, જ્યાં યુએસ અને કેનેડાના મોટાભાગના મોટા શહેરો આવેલા છે. બસ આ એ જગ્યાઓ છે જ્યાં સૌથી વધુ લોકો રહે છે. તો આપણે જોયું કે આપણી દુનિયામાં વસ્તી કેટલી અસમાન રીતે વહેંચાયેલી છે. અને આ ખાલી એક ભૌગોલિક હકીકત નથી. આની સીધી અસર આપણા ભવિષ્ય પર પડે છે. પછી એ સંસાધનોની વહેંચણી હોય, આર્થિક તાકાત હોય કે પછી સાંસ્કૃતિક પ્રભાવ હોય. તો સવાલ એ છે કે આ અસમાન નકશો આપણા સૌના ભવિષ્ય માટે શું સંકેત આપે છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ. ક્યારે એવું બન્યું છે કે લોકલ ટ્રેનની ભીડમાં કે પછી કોઈ મોટા તહેવારની બજારમાં ફસાઈ ગયા હોઈએ? આપણને બધાને રોજિંદા જીવનમાં આ ગીચતાનો અનુભવ તો થતો જ હોય છે. તો ચાલો આજે આ જ ગીચતાને થોડી અલગ રીતે, એટલે કે આંકડાઓની નજરે સમજીએ, અને એ પણ વિશ્વથી લઈને ભારત સુધી. તો સવાલ એ છે કે 1 ચોરસ કિલોમીટરમાં કેટલા લોકો સમાઈ શકે? હવે 1 ચોરસ કિલોમીટર એટલે કેટલું? તો સમજો કે લગભગ 140 ફૂટબોલ મેદાન જેટલી જગ્યા. આટલી જગ્યામાં કેટલા લોકો રહી શકે? આ એક આંકડો આપણને જગ્યા અને વસ્તીના સંબંધ વિશે ઘણું બધું કહી શકે છે. ચાલો આ સવાલનો જવાબ શોધવાનું શરૂ કરીએ. ઠીક છે, પણ કોઈ પણ સરખામણી કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે માપી શું રહ્યા છીએ. તો સૌથી પહેલા એ સ્પષ્ટ કરી લઈએ કે આ વસ્તી ગીચતા એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી છે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈ ચોક્કસ વિસ્તારમાં સામાન્ય રીતે 1/1 કિલોમીટરના ચોરસમાં કેટલા લોકો રહે છે એની ગણતરી. બસ. પણ આ માત્ર એક આંકડો નથી હો. આ તો એ સમજવાની ચાવી છે કે કોઈ શહેર, રાજ્ય કે દેશમાં પાણી, વીજળી, જમીન જેવા સંસાધનો પર કેટલું દબાણ છે. ચાલો, વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ હવે આવે છે ખરી મજા આંકડાઓની. તો આ ગાથાના 2 મુખ્ય પાત્રોને મળીએ. એક તરફ છે આખી દુનિયા અને બીજી તરફ છે આપણું ભારત. તો આખી દુનિયાની સરેરાશ કેટલી છે? 54. જી હા, માત્ર 54. મતલબ કે જો આખી દુનિયાની વસ્તીને જમીન પર એક સરખી રીતે ફેલાવી દઈએ તો દર ચોરસ કિલોમીટરમાં ફક્ત 54 લોકો આવશે. આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે હવે જે સરખામણી થવાની છે ને એ આ જ આંકડાના આધારે થશે. હવે આવે છે મોટો સવાલ. દુનિયાની સરેરાશ છે 54. એની સામે ભારત ક્યાં ઊભું છે? શું લાગે છે? આપણે આ સરેરાશની આસપાસ હોઈશું કે પછી આંકડો કંઈક બીજું જ કહેતો હશે? જરા આ ચાર્ટ પર નજર કરીએ. એક તરફ છે દુનિયાનો 54નો નાનકડો બાર અને એની બાજુમાં ભારતનો 382નો વિશાળ બાર. હા, તફાવત જુઓ. આ માત્ર આંકડા નથી, આ આપણી વાસ્તવિકતા છે. ભારતની સરેરાશ ગીચતા વિશ્વની સરેરાશ કરતાં અનેક ગણી વધારે છે. કેટલી વધારે? 7 ગણાથી પણ વધુ.
આનો સીધો અર્થ એ થયો કે દુનિયામાં કોઈ વ્યક્તિને જેટલી સરેરાશ જગ્યા મળે છે, ભારતમાં એટલી જ જગ્યા 7 કરતાં વધુ લોકો વહેંચે છે. બસ આ એક જ વાક્ય ભારતની વસ્તીની વાસ્તવિકતાને એકદમ સ્પષ્ટ કરી દે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ 382 તો આખા દેશની સરેરાશ છે. હવે ચાલો ભારતની અંદર થોડું ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે ગીચતાની અસલી તસવીર કેવી દેખાય છે. કારણ કે કોઈ પણ સરેરાશની જેમ આ રાષ્ટ્રીય સરેરાશ પણ આખી વાર્તા નથી કહેતી, ખરું ને? આ 3882ના આંકડામાં હિમાલયના પહાડો અને કચ્છના રણની ખાલી જગ્યા પણ છે. અને બીજી બાજુ મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોની ખીચોખીચ વસ્તી પણ. તો હવે આપણે એ છેડાના આંકડાઓ પર નજર કરીએ. અને આ રહ્યા એ આંકડા, જરા જુઓ અને એને 382ની રાષ્ટ્રીય સરેરાશ સાથે સરખાવો. દિલ્હી 11,320. આ તો રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ 30 ગણું વધારે છે. ચંદીગઢ પણ જુઓ, 9,000થી ઉપર. ઠીક છે, આ તો શહેરી કેન્દ્રશાસિત પ્રદેશો છે, પણ રાજ્યોમાં નજર કરીએ તો બિહારનો આંકડો છે 1,106. આ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ 3 ગણો છે. આ બિહારનો આંકડો ખાસ ધ્યાન આપવા જેવું છે, કારણ કે દિલ્હી કે ચંદીગઢ તો મૂળભૂત રીતે શહેરો જ છે, એટલે ત્યાં ગીચતા વધુ હોય એ સમજી શકાય. પણ બિહાર એ તો એક આખું વિશાળ રાજ્ય છે, જેમાં ગામડા પણ છે અને શહેરો પણ. અને આખા રાજ્યની સરેરાશ ગીચતા 1100થી વધુ હોવી એ જમીન અને સંસાધનો પરના અકલ્પનીય દબાણ તરફ ઇશારો કરે છે. તો આપણે આખી સફર કરી, વિશ્વથી ભારત અને ભારતથી તેના સૌથી ગીચ વિસ્તારો સુધી. હવે આખી વાતનો સાર કાઢવાનો સમય છે. ચાલો આ ગીચતાના 2 છેડાના આંકડાઓને સામસામે મૂકીને જોઈએ. અને અહીં છે આખી વાતનો નિચોડ. એક તરફ વિશ્વની સરેરાશ છે 54 લોકો પ્રતિ ચોરસ કિલોમીટર, અને બીજી તરફ આપણા જ દેશનું દિલ્હી, જ્યાં આ આંકડો 200 ગણાથી પણ વધીને 11,320 પર પહોંચી જાય છે. આ આંકડાઓ ખાલી ગણિત નથી, આ વસ્તીના વિતરણની 2 બિલકુલ અલગ દુનિયા બતાવે છે. આ બધા આંકડા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. જ્યારે ગીચતા 54થી કૂદકો મારીને 11,000 સુધી પહોંચે, ત્યારે પાણી, વીજળી, ઘર, રસ્તાઓ અને સૌથી અગત્યનું ખુલ્લી જગ્યાઓ પર એની શું અસર થતી હશે? આ માત્ર આંકડાકીય વિશ્લેષણ નથી, પણ આપણા સૌના ભવિષ્યના શહેરી આયોજન અને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલો એક મૂળભૂત પ્રશ્ન છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ કોયડો ઉકેલવાના છીએ. એ કોયડો છે વૈશ્વિક વસ્તીનો. એટલે કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ કેમ રહીએ છીએ? ચાલો આજે એ મુખ્ય કારણોને સમજીએ જે નક્કી કરે છે કે દુનિયામાં લોકો ક્યાં રહે છે અને ક્યાં નહીં. તો મૂળ સવાલ એ જ છે, કેમ અમુક જગ્યાઓ એટલી બધી ગીચ છે જ્યારે બીજી જગ્યાઓ લગભગ ખાલીખમ છે? એવું તે શું છે જે વસ્તીના આ વિતરણને આટલું બધું અસમાન બનાવે છે? કેમ અમુક શહેરોમાં તો પગ મૂકવાની પણ જગ્યા નથી અને બીજી બાજુ હજારો કિલોમીટર જમીન સાવ વેરાન પડી છે? ચાલો આ જ કોયડો ઉકેલીએ. તો સૌથી પહેલા વાત કરીએ સૌથી મૂળભૂત કારણની, ભૌગોલિક પરિબળોની, એટલે કે આપણી પૃથ્વીનું પોતાનું આકર્ષણ. આ એવા કુદરતી કારણો છે જેણે સદીઓથી નક્કી કર્યું છે કે માણસ ક્યાં વસશે. કહી શકાય કે જમીન પોતે જ કાં તો લોકોને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ધકેલે છે. અને આ પરિબળો છે કયા? જુઓ, ખેતી અને ઉદ્યોગો માટે સપાટ મેદાની જમીન, રહેવા માટે સારી આબોહવા, ફળદ્રુપ જમીન, પીવા માટે મીઠું પાણી અને હા, ખનિજ સંસાધનો. આ 5 વસ્તુઓ છે ને એ કોઈપણ સમાજના વિકાસ માટે કરોડરજ્જુ જેવી છે. જરા વિચારો, જ્યાં જમીન સપાટ હોય, પાણી સરળતાથી મળી રહે અને જમીન પણ ઉપજાઉ હોય, બસ ત્યાં જ તો વસ્તી વધવાની છે. સદીઓથી આ જ કારણે અમુક જગ્યાઓ પર મોટા મોટા સમુદાયો વિકસ્યા છે. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે, ખરું ને? જો એક બાજુ છે ફળદ્રુપ મેદાનો, જેમ કે ગંગાના મેદાનો, જ્યાં ખેતી પણ થાય અને ઉદ્યોગો પણ વિકસે, એટલે ત્યાં વસ્તી વધતી જ જાય છે. અને બીજી બાજુ છે રણ વિસ્તારો, જેમ કે સહારાનું રણ, જ્યાં ન પાણી ન ફળદ્રુપ જમીન, એટલે ત્યાં વસવું લગભગ અશક્ય બની જાય છે. એટલે એમ કહી શકાય કે માણસ ક્યાં વસશે એનો પહેલો નિર્ણય તો કુદરત જ કરે છે. પણ શું ફક્ત સારી જમીન અને પાણી હોવું પૂરતું છે? ના. હવે વાત કરીએ એ પરિબળોની જે એક ગુંદર જેવું કામ કરે છે, જે સમાજને એકબીજા સાથે જોડી રાખે છે. આ છે આપણા સામાજિક અને સાંસ્કૃતિક કારણો, જે લોકોને એક જગ્યાએ સાથે રહેવા માટે ખેંચી લાવે છે. વિચારો,
સારી સ્કૂલો, સારી હોસ્પિટલો, આ બધી સુવિધાઓ એકદમ ચુંદકની જેમ કામ કરે છે. ખાસ કરીને પરિવારો માટે તો આ બહુ જ મહત્વનું છે. દરેક વ્યક્તિ એવી જગ્યાએ રહેવા માંગે છે જ્યાં બાળકોને સારું શિક્ષણ મળે અને પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે. બરાબર ને? અને હા, આમાં એક બીજી રસપ્રદ વાત પણ છે. અમુક જગ્યાઓ એવી હોય છે જેમનું મહત્વ કોઈ ભૌગોલિક કારણ કરતાં અનેક ગણું વધારે હોય છે, જેમ કે વારાણસી કે પછી વેટિકન સિટી. આ જગ્યાઓ ખાલી શહેર નથી, પણ લોકોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિના જીવંત કેન્દ્રો છે. અને આ શ્રદ્ધા લાખો લોકોને પોતાની તરફ ખેંચે છે. સારું, હવે આપણે આવીએ છીએ ત્રીજા અને કદાચ આજના જમાનાના સૌથી શક્તિશાળી ચુંબક પર, અને એ છે આર્થિક તકો. સીધી વાત છે, કામધંધો અને એક સારું જીવન જીવવાની આશા. આ એવી વસ્તુ છે જે લોકોને દુનિયાના એક છેડેથી બીજા છેડે ખેંચી લાવે છે. અને આનું એક આખું ચક્ર ચાલે છે. જુઓ, સૌથી પહેલાં કોઈ જગ્યાએ ઉદ્યોગોનો વિકાસ થાય છે. પછી એ ઉદ્યોગોમાં કામ કરવા માટે નોકરીઓ ઊભી થાય છે. અને છેલ્લે એ નોકરીઓ મેળવવા માટે લોકો દૂર દૂરથી ત્યાં આવીને વસવા લાગે છે. બસ આ જે ચક્ર છે જે મોટા મોટા શહેરોને જન્મ આપે છે. આનું સૌથી મોટું ઉદાહરણ જોવું હોય તો આપણા મુંબઈને જોઈ લો કે પછી જાપાનના ઓસાકા શહેરને. આ એવા શહેરો છે જે તકોનું કેન્દ્ર બન્યા, લાખો લોકો માટે સપનાના શહેર બન્યા, અને પરિણામ આજે આ શહેરો દુનિયાના સૌથી ગીચ વિસ્તારોમાંના એક છે. તો અત્યાર સુધી આપણે ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક એમ અલગ અલગ પરિબળો જોયા. ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ અને આખું ચિત્ર એકસાથે જોઈએ. તો સારે છે કે લોકો ક્યાં રહેશે એનો નિર્ણય કોઈ એક કારણથી નથી થતો. ભૌગોલિક એટલે કે સાનુકૂળ પર્યાવરણ, સામાજિક સાંસ્કૃતિક એટલે કે શિક્ષણ, આરોગ્ય અને શ્રદ્ધા, અને આર્થિક એટલે કે રોજગારની તકો. આ ત્રણેય પરિબળો એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એ જ નક્કી કરે છે કે વસ્તી ક્યાં વધશે અને ક્યાં ઘટશે. કહી શકાય કે આ ત્રણેય ભેગા મળીને આપણી દુનિયાનો નકશો દોરે છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. અત્યારે આપણે જે નકશો જોયો એ કાયમ માટે નથી, એ સતત બદલાતો રહે છે. જેમ જેમ ટેકનોલોજી બદલાઈ રહી છે અને ખાસ કરીને જેમ જેમ આબોહવા બદલાઈ રહી છે, તેમ તેમ લોકોના રહેવાની જગ્યાઓ પણ બદલાશે. તો વિચારવા જેવી વાત એ છે કે ભવિષ્યમાં આપણી દુનિયાનો આ વસ્તીનો નકશો કેવો દેખાશે એ જોવું ખરેખર ખૂબ જ રસપ્રદ રહેશે. ક્યારેય વિચાર્યું છે કે માત્ર 2-4 આંકડા કોઈ આખા દેશની કહાણી કહી શકે? ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વિવિધતાઓથી ભરેલા દેશની. વેલ, આજે આપણે બસ એ જ જોવાના છીએ. કેવી રીતે ફક્ત 2 આંકડાઓ ભારતની પ્રગતિ અને એના સમાજનું એકદમ અનોખું ચિત્ર આપણી સામે મૂકી દે છે. તો સવાલ એ છે કે આંકડાઓ, નંબર્સ, એ કોઈ દેશ વિશે ખરેખર શું કહી શકે? ચાલો આ સમજવા માટે આપણે ભારતની 2011ની વસ્તી ગણતરીના માત્ર 2 જ મુખ્ય આંકડાઓ પર નજર નાખીએ અને જોઈએ કે કેવી રીતે આ 2 આંકડા જ દેશની જટિલ વાસ્તવિકતાને ઉજાગર કરે છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણો પહેલો માપદંડ છે સાક્ષરતા, લિટરસી, જેને આપણે કોઈપણ દેશની પ્રગતિનો સૌથી પાયાનો સૂચક ગણી શકીએ. આ એક એવો આંકડો છે જે કોઈપણ સમાજના પાયા વિશે ઘણું બધું કહી જાય છે. તો સાક્ષરતા દર એ આપણને દેશભરમાં શિક્ષણ ક્યાં પહોંચ્યું છે એનું એક ચિત્ર આપે છે. સિમ્પલ ભાષામાં કેટલા લોકો વાંચી અને લખી શકે છે, જે કોઈપણ દેશના વિકાસ માટે સામાજિક અને આર્થિક રીતે ખૂબ જ જરૂરી છે. તો આ રહ્યો એ આંકડો. 2011માં ભારતનો રાષ્ટ્રીય સાક્ષરતા દર હતો 74.04%. આ આંકડો વર્ષોની મહેનત અને પ્રગતિ બતાવે છે અને દેશ માટે એક બહુ જ મહત્વપૂર્ણ બેન્ચમાર્ક છે. પણ શું આ આખી કહાણી છે? ના, કારણ કે નેશનલ એવરેજ એટલે કે રાષ્ટ્રીય સરેરાશ એ ક્યારેય પૂરી વાત નથી કહેતી. એ હંમેશા એની અંદર રહેલા મોટા મોટા તફાવતોને છુપાવી દે છે. અને અહીંયા પણ એક રાજ્ય એવું છે જે આખી વાતને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને એ રાજ્ય છે કેરળ. હવે જુઓ, અહીં જ તો કહાણીમાં ટ્વિસ્ટ છે. જ્યાં આખા ભારતની સરેરાશ 74.04% છે, ત્યાં કેરળનો સાક્ષરતા દર છે 93.91%. વિચાર કરો, લગભગ 20%નો સીધો જમ્પ. આ જ તો વાત છે, રાષ્ટ્રીય સરેરાશ કેવી રીતે પ્રાદેશિક હકીકતને ઢાંકી દે છે. ચાલો હવે આપણા બીજા મુખ્ય આંકડા તરફ જઈએ, જે છે જાતિ પ્રમાણ
એટલે કે સેક્સ રેશિયો. આ સમાજના સંતુલનને સમજવા માટે એક બહુ જ મહત્વનો આંકડો છે. એ માત્ર એક નંબર નથી, પણ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન શું છે એનો અરીસો છે. એકદમ સરળ ભાષામાં સમજીએ તો જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે. જો આ આંકડો 1000થી ઓછો હોય તો સમજી લેવાનું કે સ્ત્રીઓ ઓછી છે, અને જો 1000થી વધુ હોય તો સ્ત્રીઓ વધારે છે. સિમ્પલ. તો 2011માં ભારતનો રાષ્ટ્રીય જાતિ પ્રમાણ હતો 943. આનો સીધો મતલબ એ થાય કે દેશભરમાં સરેરાશ રીતે 1000 પુરુષોની સામે માત્ર 943 સ્ત્રીઓ જ હતી. અને અહીંયા ફરી એકવાર કેરળ આખી કહાણી પલટી નાખે છે. જો આખા દેશનો આંકડો છે 943 અને કેરળનો 1084. હા, 1084. એટલે કે ત્યાં દર 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે. આ માત્ર તફાવત નથી, આ તો આખા દેશ કરતાં સાવ ઉલટી જ પરિસ્થિતિ છે. તો આ બંને આંકડાઓને સાથે મૂકીએ તો શું સમજાય છે? એક જ વાત કે ભારત એક દેશ ભલે હોય પણ એની અંદર અનેક વાસ્તવિકતાઓ જીવે છે. એક દેશ પણ કહાણીઓ અનેક. ચાલો આ મુખ્ય તફાવતને ફરીથી જોઈએ. સાક્ષરતામાં લગભગ 20%નો ગેપ અને જાતિ પ્રમાણમાં તો પરિસ્થિતિ સાવ વિપરીત. આ આંકડા બૂમ પાડીને કહે છે કે રાષ્ટ્રીય સરેરાશ અને રાજ્યની હકીકત વચ્ચે કેટલી મોટી ખાઈ હોઈ શકે છે. અને આમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે કોઈ પણ દેશની સાચી કહાણી એના એવરેજમાં નહીં, પણ એના આવા અપવાદોમાં, એના એક્સેપ્શન્સમાં જોવા મળે છે. જો ભારતને સાચા અર્થમાં સમજવું હોય તો રાષ્ટ્રીય આંકડાઓથી આગળ વધીને એના રાજ્યોની આવી અલગ અલગ કહાણીઓને સમજવી જ પડે. અને આ બધી વાત આપણને એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ પર લાવીને છોડી દે છે. કેરળ અને બાકીના દેશ વચ્ચે સાક્ષરતા અને જાતિ પ્રમાણમાં આટલો મોટો ફરક કેમ છે? આની પાછળ કયા સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક કારણો હશે? કારણ કે એનો જવાબ આ આંકડાઓ કરતાં પણ વધુ રસપ્રદ છે. નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે ભારત જેવી આટલી મોટી અર્થવ્યવસ્થા, આટલો મોટો દેશ, એ ખરેખર ચાલે છે કેવી રીતે? વેલ, આજે આપણે કોઈ ભારે ભરખમ રિપોર્ટ્સ કે જટિલ ચાર્ટ્સમાં નથી પડવાના. ના, આપણે ફક્ત 3, જી હા ફક્ત 3 આંકડાઓ પકડીશું અને એની પાછળની આખી વાર્તાને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ સફર. તો ભારતની આર્થિક રૂપરેખા, એનો પાયો સમજવો હોય તો શરૂઆત ક્યાંથી કરવી? સાવ સિમ્પલ છે. કોઈ પણ દેશની આર્થિક કહાણી સમજવી હોય ને તો એ જોવું પડે કે ત્યાંના લોકો પોતાનો મોટાભાગનો સમય ક્યાં વિતાવે છે, એમનું કામ શું છે, પછી ભલે એ ખેતરમાં હોય, ફેક્ટરીમાં હોય કે પછી કોઈ ઓફિસમાં. બસ આ જે પાયો છે જેના પર આખી ઇકોનોમી ટકેલી છે. તો આ જ વાત આપણને એક મોટા સવાલ પર લઈ આવે છે કે કોઈપણ દેશની પ્રગતિનો સાચો આધાર શું છે? કઈ વસ્તુ છે જે દેશને આગળ ધપાવે છે? અને જવાબ કદાચ આપણી ધારણા કરતાં ઘણો સરળ છે. જવાબ છુપાયેલો છે એ દેશના લોકોમાં અને એ લોકો જે કામ કરે છે એમાં. સિમ્પલ. અને બસ આ જ વાત આપણને આપણા પહેલા અને કદાચ સૌથી અગત્યના આંકડા તરફ લઈ જાય છે. કૃષિ, દેશનો આધાર સ્તંભ, સાચે જ ભારતના વ્યવસાયોનું કેન્દ્ર. આપણે શરૂઆત અહીંથી જ કરવી પડે, કારણ કે ભારતમાં ખેતી એ માત્ર એક સેક્ટર કે ઇન્ડસ્ટ્રી નથી. ના, એ તો કરોડો લોકો માટે જીવનશૈલી છે. અને આ જ છે આપણી વાર્તાનો પહેલો મજબૂત પાયો. જરા આ ચાર્ટ જુઓ. આ એક જ ચિત્ર આખી વાત કહી દે છે. 2/3 એટલે કે દર 3 ભારતીયમાંથી 2 જણ. વિચાર કરો, દર 3માંથી 2 જણ પોતાની રોજીરોટી માટે સીધા ખેતી પર નિર્ભર છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી, પણ આપણા દેશની સામાજિક અને આર્થિક રચનાનો એક અભિન્ન હિસ્સો છે. અને જુઓ, આ વાતને અહીં પણ સમર્થન મળે છે. આ કોટ સ્પષ્ટપણે કહે છે કે ભારતની લગભગ 2/3 વસ્તી આજે પણ ખેતી અને તેની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર જ આધાર રાખે છે. આ એક હકીકત છે જેના પર આપણી આખી આર્થિક ચર્ચા ટકેલી છે. ઓકે, તો એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ખેતીનું વર્ચસ્વ છે, પણ અર્થવ્યવસ્થામાં તો બીજા પણ ક્ષેત્રો હોય છે, ખરું ને? જેમ કે ઉદ્યોગ, સર્વિસ સેક્ટર. તો ત્યાં શું હાલત છે? ચાલો જોઈએ. અને હું કહી દઉં, અહીંયા ચિત્ર બિલકુલ અલગ છે. અને આ રહ્યો આપણો બીજો નંબર,
માત્ર 10%. બસ આટલી મોટી વસ્તી અને એમાંથી ફક્ત 10% લોકો જ ઔદ્યોગિક ક્ષેત્રમાં એટલે કે ફેક્ટરીઓ અને મેન્યુફેક્ચરિંગમાં કામ કરે છે. આ ચાર્ટ જુઓ તો આખી વાત એકદમ સાફ થઈ જાય છે. એક તરફ છે કૃષિનો લગભગ 67%નો આટલો મોટો વિરાટ સ્તંભ અને એની બાજુમાં ઉદ્યોગનો માંડ 10%નો નાનકડો પાતળો હિસ્સો. આ જે અસંતુલન છે, આ જે મોટો ગેપ છે, બસ આ જ ભારતની આધુનિક અર્થવ્યવસ્થાની કહાણીનો સૌથી મોટો પડકાર છે. તો અત્યાર સુધી આપણે શું જોયું? કૃષિ પર ખૂબ વધારે નિર્ભરતા અને ઔદ્યોગિક ક્ષેત્ર ઘણું નાનું. આ તો થઈ આજની હકીકત. પણ ભવિષ્યનું શું? અને અહીં આવે છે આપણો ત્રીજો અને કદાચ સૌથી વધુ આશાસ્પદ આંકડો. વાત છે ભારતની યુવા શક્તિની, દેશના વિકાસના અસલી એન્જિનની. 19.4%. આ શું છે? આ દેશની કુલ વસ્તીમાં યુવાનોનો હિસ્સો છે. અને સમજી લો, આ ખાલી એક નંબર નથી, આ એક બહુ મોટી તક છે. એક એવી જબરદસ્ત ઊર્જાની લહેર છે જે દેશના ભવિષ્યને એક નવી જ દિશા આપવાની તાકાત રાખે છે. તો યુવા શક્તિ એટલે શું? એ ખાલી આંકડો નથી. એનો અર્થ છે ઇનોવેશન. એનો અર્થ છે એમ્બિશન. એ વિકાસ માટેની એક બહુ મોટી તક છે. એને એક એવા શક્તિશાળી એન્જિન તરીકે કલ્પી શકાય જે ભારતની ગાડીને એક નવા જ આર્થિક યુગમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આ એક એવું ટેલેન્ટ અને એનર્જીનો ભંડાર છે જે બસ એક સાચી દિશાની રાહ જોઈ રહ્યો છે. ઓકે, તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીએ. આપણી પાસે 3 આંકડા છે. 2/3 લોકો ખેતીમાં, 10% ઉદ્યોગમાં અને લગભગ 20% યુવા વસ્તી. તો આ બધા નંબર્સ મળીને આપણને શું કહે છે? આનું મોટું ચિત્ર શું છે? સારું, તો આના મુખ્ય તારણો શું છે? પહેલું, આપણી અર્થવ્યવસ્થા કૃષિ પર ખૂબ જ વધારે નિર્ભર છે. બીજું, એની સરખામણીમાં આપણું ઔદ્યોગિક ક્ષેત્ર ઘણો પાછળ છે અને એને આગળ વધારવાની સખત જરૂર છે. અને ત્રીજું, આ બધાની વચ્ચે આપણી યુવા વસ્તી એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એક એવી શક્તિ જે આખા સમીકરણને બદલી શકે છે. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. શું ભારત પોતાની આ યુવા શક્તિનો, આ યુવા ઊર્જાનો સાચો ઉપયોગ કરીને કૃષિ અને ઉદ્યોગ વચ્ચેનું આ જે અસંતુલન છે એને દૂર કરી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ જ ભારતના ભવિષ્યની ગાથા લખશે.